તમને વાત કરીએ તો ફેબ્રુઆરી 2024ની વિગત દર્શાવે તો કુલ 138 કરોડ જેટલું જે છે સરકારી લેણું બાકી હતું, જેમાંથી 44.68 કરોડ જેટલું જે છે રાજકોટ મહાનગરપાલિકાનું જે છે માગણું જણાય છે. રાજકોટ મહાનગરપાલિકા બાબતે આપશ્રીને જણાવીએ તો રાજકોટ મહાનગરપાલિકામાં ફક્ત એકાઉન્ટિંગ એન્ટ્રી જે છે એ અમારે ફક્ત જે છે એ ફેરવવાની થતી હોય છે, એટલે જે સત્વરે જે છે સંપૂર્ણ રકમ જે છે અમારી ભરપાઈ થઈ શકે એમ હોય છે. હવે અન્ય જે છે સરકારી કચેરીઓ વિશે આપશ્રીને જણાવું તો જે છે રેલવેનું જે છે એ અંદાજિત 18 કરોડ જેટલું જે છે વેરાનું માગણું અને પાણીનું જે છે એ 66.79 લાખનું જે છે એ બાકી છે. આ બાબતથી વિશેષ વધારે વાત કરું તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું જે છે જેમનું પણ 12.82 કરોડ જેટલું માગણું જે છે આઉટસ્ટેન્ડિંગ રહ્યું છે. સમરસ સોશિયલની વાત કરું તો એમનું પણ 10.36 કરોડ જેટલું માગણું બાકી રહ્યું છે. પીડબ્લ્યુડીની અંદર કુલ એમનું માગણું જે છે એ લગભગ 10 કરોડની અંદાજિત હતું, એમાંથી 1.75 કરોડ જેટલી વસૂલાત થઈ છે. સિટી પોલીસની આપણે વાત કરીએ તો બાકી માગણા જે છે એ અંદાજિત આપને કહું તો એ જે છે 9 કરોડની આસપાસનું માગણા પાસે 50 લાખની વસૂલાત કરવામાં આવેલી છે. મેડિકલ કોલેજની વાત કરીએ તો મેડિકલ કોલેજનું જે છે એ અંદાજિત 4.5 કરોડના માગણામાંથી 3.43 કરોડ જેટલું માગણું એમને સંપૂર્ણ ભરપાઈ કરેલું છે. કલેક્ટર ઓફિસની વાત કરીએ તો અંદાજિત જે છે એ 13.5 કરોડ જેવું માગણું છે, જે હાલ ભરપાઈ થયેલ નથી. પાણી પુરવઠા બોર્ડનું જે છે 1.70 કરોડનું માગણું છે, એ પણ હાલ યથાવત છે. વાત કરીએ આપણે બીએસએનએલની તો બીએસએનએલને ટોટલ જે છે એમાંથી હાલ 1.35 કરોડ જેટલું પેમેન્ટ કરવામાં આવેલ છે અને 70 લાખ જેવું જે છે એમનું આઉટસ્ટેન્ડિંગ જણાય છે. એજી ઓફિસની અંદર પણ એમનું જે છે એ 32 લાખ જેવું એમનું ચૂકવણું થયેલું છે, જે 50 લાખની સામે 32 લાખ જેવું માગણું પૂર્ણ કરેલ છે. દૂરદર્શન બીકે મોદી કોલેજ કે જે ગવર્મેન્ટ દ્વારા ગ્રાન્ટેડ છે, પછી અભિલેખાગાર, ડીઈઆઈટી, જીએસઆરટીસી, ડીઈઆઈટી, ભિક્ષુક સ્વીકાર કેન્દ્ર, ગવર્મેન્ટ લાઇબ્રેરી, આમના સંપૂર્ણ રકમ જે છે એમને ગયા વર્ષની જે છે સંપૂર્ણ પૂર્ણ કરેલ છે. હવે અન્યની વાત કરીએ તો રૂરલ પોલીસમાં વેરાની સંપૂર્ણ રકમ જમા થયેલ છે, ફક્ત એમના જે છે પાણીના જે છે બાકી જણાય છે. અને કોર્ટ જે છે તાજેતરમાં જે છે ત્યાં માધાપરથી આગળ ત્યાં શિફ્ટ થતાં તેમનું જે છે એ વેરો આ વર્ષે વસૂલ થયેલ નથી. એટલે આમ જોઈએ તો લગભગ જે છે એ 60 થી 65% જેવી સરકારી કચેરીઓ જે છે આ વખતે નિયમ અનુસાર સંપૂર્ણ વેરો જે છે અથવા તો 90%ની આસપાસ વેરો ભરપાઈ કરેલો છે. આ બાબતનું એક જે છે તથ્ય આપશીને હું જણાવવા માગું છું કે તાજેતરમાં જ જે છે માન્ય મ્યુનિસિપલ કમિશનરની અધ્યક્ષસ્થાને જે છે તથા નાયબ કમિશનશ્રીના અધ્યક્ષસ્થાને અલગ અલગ બેઠકો મળેલી હતી, જેમાં તમામ ગવર્મેન્ટના કર્મચારીઓના સિનિયર અધિકારીઓને બોલાવવામાં આવેલા હતા અને તેમને જે છે વારંવાર આ બાબતે તાકીદ પણ કરવામાં આવી હતી તથા ડીઓ લેટર બી લખવામાં આવેલા હતા. આપશ્રીને આ બાબતમાં આગળ જણાવું તો જે કેન્દ્ર સરકારની જે છે એમાં પોસ્ટ ઓફિસ તથા રેલવેને નિયમ અનુસાર તેમનું પાણી કનેક્શન જે છે એમનું પાણી વિતરણ પણ જે છે એ વેરા બાકી હતું એટલે બંધ કરવામાં આવેલું છે. અને ભવિષ્યમાં પણ જો વેરો જે છે કેન્દ્ર સરકારની એજન્સી દ્વારા નહીં ભરવામાં આવે તો તેમાં અનુસાર નિયમ અનુસાર સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન્સના આદેશ મુજબ જે છે એ મુજબ તેઓ ઉપર કાર્યવાહી કરવામાં આવશે.